રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે ચોમાસાને લઈને હંમેશા પીજીવીસીએલ તેની આગોતરી તૈયારી કરતું હોય ત્યારે આજે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અહીંયા જે હવે પદ ધારણ કર્યા છે એવા આઈસી ચીફ એન્જિનિયર ટેકના એસ ચૌધરી મારી સાથે જોડાઈ ગયા છે. આપણે એમની પાસેથી જાણવું છે, સર, કઈ પ્રકારની તૈયારીઓ ચોમાસાને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલની રહેવાની છે? સૌ પ્રથમ તો પીજીવીસીએલ અમારા દ્વારે આપને સ્વાગત કરીએ છીએ અને નમસ્તે કરીએ છીએ કે ડિઝાસ્ટર પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમે આગોતરું આયોજન પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ દ્વારા કરવામાં આવેલ છે, જેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે. જે બાબત આપશ્રીના માધ્યમ દ્વારા જનતાને જણાવવા માગું છું કે પીજીવીસીએલ કોર્પ ઓફિસ અંડર 47 અમારા જે ડિવિઝન ઓફિસ છે અને 227 સબ ડિવિઝન છે. એનામાં અલગ અલગ કોન્ટ્રાક્ટરનો ટીમો અમે 484, કોન્ટ્રાક્ટરનો મેન પાવર 2747 અને ડિપાર્ટમેન્ટ ટીમો બી અમે તૈયાર રાખી છે 334. ડિપાર્ટમેન્ટલી મેન પાવર અમે 1336 અને ટોટલ મેન પાવર અમે 4082 ની તૈયારી રાખી છે. અમારી પાસે ડિપાર્ટમેન્ટલી વ્હીકલ બી 334 અવેલેબલ છે. કોન્ટ્રાક્ટરનો વ્હીકલ જે છે એ બી અમારી પાસે 460 છે. એમ ટોટલ વ્હીકલ 794 અવેલેબલ અમે રાખ્યા છે. અમારી પાસે ટ્રક બી છે 29 અને ટોટલ ટાવર લેડરના વ્હીકલ છે એવા 157 બી છે. અને પોલ ઇરેક્શનના મશીન બી 282 અમે રેડી રાખ્યા છે. એની તૈયારી રૂપે અમે આગોતરો આયોજન કે બે થાંભલાઓ જે અમારા 12 સર્કલ ઓફિસો છે ત્યાં અલગ અલગ 66 કેવીમાં તૈનાત અને ત્યાં ત્યારે મૂકી દેવામાં આવ્યા છે. એવા 19,000 જેવા પોલ અમે મૂકી દીધા છે સાઇટ પર, જેથી કરી છેલ્લી ઘડીએ પોલ માટે અમારે દોડાદોડી ના કરવી પડે. એની સાથે હેલ્ધી ટ્રાન્સફોર્મર કંઈક વિક્ષેપ થાય અને ટ્રાન્સફોર્મર માટે દોડાદોડી કરવી ના પડે એના માટે દરેક વર્તુળ કચેરીઓમાં અમારે 62,000 જેવા 62,686 જે હેલ્ધી ટ્રાન્સફોર્મર બી અવેલેબલ અમે કરી દીધા છે એડવાન્સમાં, જેથી કરી મારી તમામ પીજીવીસીએલ ચોમાસા માટે અનઇન્ટરપ્ટેડ પાવર એટલે કે સારો કાર્યરત થાય એ માટે અમે કટિબદ્ધ છે. જે બાબતે મારે 12 સર્કલ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરો છે એમને બી મેં સારી અને વ્યવસ્થિત એ લોકોને બી તાકીદ કરવા દીધા છે. વધુમાં અમે 1/6/26 કે બે આ જે બધું આગોતરા આયોજનમાં કંટ્રોલ રૂમ બી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં અમે બબે કલાકે જે કંઈ અફેક્ટેડ થતા ફીડરો હોય, વિલેજ હોય એના માટેનો રિપોર્ટ બી અમારે લેવામાં આવે છે. બીજું ખાસ વધુમાં આપના માધ્યમથી અવેરનેસ માટેનો મેસેજ આપવા માગું છું કે ચોમાસા દરમિયાન પોલ કંઈક હોય ત્યાં અમારે વિલેજોમાં લોકો શું કરે છે કે પાલતુ પ્રાણીઓ ગાય ભેંસ વગેરે બાંધે છે, એ પણ ના બાંધવા માટે હું આહવાન કરું છું. બીજું ખાસ કે ક્યાંક અમારા ચોમાસામાં જ્યારે વાયર તૂટ્યો હોય, કંઈ બી થતું હોય તો એના અડતા પહેલાં અથવા એનાથી દૂર રહી અમારે દરેકે જિલ્લા લેવલે, દરેક સબ ડિવિઝન લેવલે ફોલ્ટ સેન્ટરના નંબર 2 છે એમાં બી જાણ કરો, જેથી કરી એનાથી આપણે બહાર નીકળી શકીએ. બીજું ખાસ કે આપના માધ્યમથી અમારા કોર્પોરેટ ઓફિસનો 24 કલાક જે ખાસ જણાવવા માગું છું કે અવેરનેસ કરવા માગું પબ્લિકને સેવા માટે અમે હર હંમેશા કાર્યરત છીએ. અને કોઈ પણ વીજ ક્ષેપ અથવા એવા કોઈ પણ જાતની ફરિયાદો હોય, અકસ્માતની લગતી હોય કે વીજ પાવાના બંધ થતા હોય તો જાહેર જનતાને નમ્ર અપીલ છે કે અમારા વીજ એવા અમારા ટોલ ફ્રી નંબર બી અમે કોર્પોરેટ ઓફિસમાં કાર્યરત છે 24 કલાક, જેમ કે 19 નંબર છે અને એક બીજો નંબર છે 1800-233-155 અને 333. બીજું ખાસ અત્યારે અમે વોટ્સઅપનો બી એક નંબર છે અમારા કોર્પોરેટ ઓફિસમાં કે 95-12-01-91-22 એ બી ચાલુ છે, જેથી કરી તમામ ગ્રાહકોને આ નંબર પર ગમે ત્યારે 24 કલાક કરી શકે છે. બીજું અમારા દ્વારે આવ્યા છે પીજીવીસીએલનો, તો આપના માધ્યમથી મારે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે અમારા વીજકર્મીઓ પણ વરસાદ અને વાવાઝોડામાં કામ કરતા હોય, લોકોને હર હંમેશા અજવાળા કરવા માટે 24 કલાક કાર્ય હોય, તો સલામતીના ભાગ રૂપે એમને આપના માધ્યમથી લોકોને બી આપના દ્વારા આહવાન કરવામાં આવે કે પીજીવીસીએલના કર્મયોગીઓને સારી રીતે કામ કરે છે તો આપણે ધીરજ રાખીએ, એમને સહકાર આપીએ અને વહેલામાં વહેલો પાવર સપ્લાય ચાલુ થાય, જેથી કરી
દરેકે દરેક ઘરમાં અજવાળું કરીએ. ભારત માતા કી જય. જી બિલકુલ, આ હતા ચીફ એન્જિનિયર ટેક એસ ચૌધરી. જે પ્રકારે હવે 1 જૂનથી જે પીજીવીસીએલ મેન પાવર અને મશીનરીથી કમ્પ્લીટલી તૈયારીઓ કરી બતાવી છે, અને જો વીજ વિક્ષેપ થાય તો કઈ પ્રકારે તેને પૂર્વવત કરવાની પણ તૈયારીઓ છે તે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી આપની સમક્ષ અમે ગ્રાઉન્ડ રિપોર્ટ મૂક્યો છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.